બિલીમોરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને નવસારી એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો। નવસારી એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ ભરતસિંહ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ નાનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર સમાધાનભાઈ નાઓને બિલીમોરા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો આરોપી રાજુભાઈ ઉર્ફે બ્રિજ કિશોર મોહનભાઈ માથુર, રહેવાસી ગુંદલાવ, કોચર ફળિયા, તાલુકો જિલ્લો વલસાડ વાળો, હાલ દહેલી, તાલુકો વાપી, જિલ્લો વલસાડ ખાતે રહી દિલ્હી ખાતે આવેલ સ્ટ્રેટેજીઓ સિસ્ટમ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોવાની બાતમી, જે મળેલ બાતમી હકીકતને આધારે મજકૂર ઇસમની સ્ટ્રેટેજીઓ સિસ્ટમ કંપની દિલ્હી ખાતે જઈ તપાસ કરતા મજકૂર આરોપી બ્રિજ કિશોર ઉર્ફે રાજુભાઈ મોહનલાલ માથુર, હાલ રહેવાસી શ્રીજી હોસ્પિટલ સામે માધવભાઈની ચાલમાં દિલ્હી, તાલુકો વાપી, જિલ્લો વલસાડ તથા ગુંદલાવ, કોચર ફળિયા, તાલુકો જિલ્લો વલસાડ, મૂળ રહેવાસી જમનપુર અયારા, તાલુકો જિલ્લો ઇટાવા, ઉત્તર પ્રદેશ વાળો મળી આવતા તેને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।